સુરત શહેરના સચિન વિસ્તારમાં આજે 20 મે બપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળ વચ્ચે 5.5 લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 2 કર્મચારીઓને રૂમમાં પૂરી 4.75 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા. બેંકમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસની ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ 5 ટીમો બનાવીને તપાસનો ઘમઘમાટ શરૂ કરવામાં આવ્યો છે. બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને ઝડપી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તબક્કે લૂંટારો જાણ ભેદુક હોવાની શંકા સેવવામાં આવી રહી છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગ્રામીણ બેંક જે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં આવેલી છે તેમાં બપોરના 12:30 વાગ્યાના સુમારે એક અજાણ્યો ઇસમ અંદર આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી 2 કર્મચારીઓને અંદર રૂમમાં બંધ કરી 4,75,000ની રકમને લૂંટ કરીને નીકળી ગઈ છે. આ બાબતે સુરત સચિન પોલીસને અમે બધા પહોંચી ગયા છે. અલગ અલગ 5 ટીમો બનાવી આરોપીને હસ્તગત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.